એ સૌને ભાવે સવાણું ને ભાવાને ભાવે ભજીયા, મને તો ભાવે બહુ ઢોકળા. ઢોકળા રે ઢોકળા, હું બનાવું ઢોકળા. બકુલભાઈ, હવે ઢોકળા બનવાની કેટલી વાર છે? પણ ઘડીક ઊભો રહે ને, હરખા ફૂલીને દડા જેવા થાય ને તો ખાવાની મજા આવશે. પણ અમાર ઘરે તો ઘડીકમાં ઢોકળા બની જાય. તમાર ઘરે છે ગેસ અને અહીંયા છે ચૂલો, એટલે વાર તો લાગે ને. પણ 2 કલાક થઈ. આ તો લેને એકવાર જોઈ લઉં. હે તમને કહું, હું બનાવો છો? એ ઢોકળા. હે ઢોકળા બનાવો? હા. એ તને કહું ફૂલ્યા કેમ નહીં? ખારો નાખ્યો તો? ખારો ઈ હું? એ ખાવાનો સોડા ખાર. ઈ આમાં નાખવાનું હોય તો જ ઢોકળા ફૂલે ને. તો ઈ તો ફૂલાઈ ગયું. લે હું ખારો નાખી દઉં. પણ હવે તો ઢોકળા બગડી ગયા. બકુલભાઈ, હવે હું જાઉં. પણ ઉપર ઢોકળા નથી ખાવા. એવા ઢોકળા કોણ ખાય? હું તમે તે પણ નો બનાવતા આવડે તો નો બનાવાય. પણ મને એમ કે તું કપડા ધોઈને આવે ને ત્યાં સરપ્રાઈઝ આપું. હા, આપી દીધી સરપ્રાઈઝ. 50 રૂપિયાનો લોટ બગાડ્યો. તો હવે હું નાખ્યો ઉકળે. હવે ઉકળે થોડા નાખવા જવાના હોય. હમણાં હું વેશ્યા હું. પણ આવા થોડા ઢોકળા કોઈ ખાય? અરે રાય ને જીરું ને તેલ નાખીને એવા રૂપાળા બનાવી દઉં ને, ખાય કે નહીં બધા જો તો. તમે જોવો, પાયાનું ખાતર બનાવવું. બકાલું વાવવાનું છે એટલે પાયાનું ખાતર તો જોહે જ તે ને. ભોળા દાદા ગયા છે બિયારણ લેવા. ઈ આવે ને ક્યાં ખાતર તૈયાર રાખવું છે, મને શાબાશી આપે ને. એલા કેમ તાપ કર્યો? એ ખાતર બનાવવું. એટલે તમે નહોતા કહેતા બકાલું વાવવાનું છે તો પાયાનું ખાતર નાખવું પડશે, એટલે ખાટલાના પાયાનું ખાતર બનાવવું. તે ખાટલાના પાયા હળગાવ્યા? હા ઓય બાપા, એલા પાયાનું ખાતર એટલે વાડીમાં વાવ્યા પહેલા ખાતર નાખવાનું હોય ને, એના પાયાનું ખાતર કહેવાય. તે મારો નવો ખાટલો બગાડ નાખ્યો. હવે ખાટલો ક્યાં નવો હતો? હું કામે આવ્યો તે દુનો ખાટલો છે. એ ભલે 90 વર્ષ પહેલાનો ખાટલો હતો, પણ ખાટલો હારો હતો. તો પણ તમારે હરખું કેવું જોવે ને. બીજા શેનાઈને જ પાયા આવતા ના. મને એમ કે ખાટલાના પાયા હળગાવીને ખાતર બનાવી નાખું. હાલ તો તું હાલ તો આમ તારું કામ છે. શું કામ છે? ઓય બાપા, હાલ તો ખરો કામ છે. શું કામ છે ઈ તો કયો. હાલ તારા બિસ્તરા લઈને તાર ગામડે વયો જા. શું કામ? એ હવે મારે તને નથી રાખવું. પણ મારે હજી તમને 8000 રૂપિયા દેવાના છે. એ 8000 રૂપિયા મારે જોતા નહીં. તો મારે ગામડે બધા વાતું ન કરે કે ભોળા દાદાને પૈસાનું બૂસ મારીને આવ્યો એમ. એ કોઈ વાતું નહીં કરે, પણ તું નીકળ હાલ. એ મારે કાંઈ તમારું ઋણ ના રાખવું. તો તારે હું મને ભૂખ ભેગો કરવો? એ તોય હું ના જવાનો. નો કેમ જા? જો બોલો, નાની એવી ભૂલ કરી કે મને કે તારા ગામડે વયો જા, એમ થોડો હું જાઉં? ઓય બાપા, પણ મારા બિસ્તરા હું કામ ઘા કરો? હાલ નીકળ, વાડીની બહાર નીકળ. જો બોલો, 2 વર્ષથી અહીંયા કામ કરું અને જૂના કપડા પહેરીને જાવ તો બધા કે નહીં રિહામણે આવ્યો લાગે એમ. ઉભો રે. અલે 5000 રૂપિયા 5 જોડી નવા કપડા લઈ લેજે, પણ તું અહીંથી નીકળ હાલ. જો બોલો, કપડા નવા પહેરવાના ને ચપ્પલ જૂના પહેરવાના. અલે 1000 રૂપિયા 5 જોડી નવા ચપ્પલ લઈ લેજે, પણ તું હાલવા મણ હાલ. જો બોલો, કપડા નવા, ચપ્પલ નવા અને ખિસ્સા ખાલી તો બધા કે નહીં બધા પૈસા ઉડાડીને વહી આવ્યો એમ. અલે 5000 રૂપિયા બીજા ખિસ્સામાં રાખ. હાલ હાલવા મણ, હવે તો હાલવા મણ. પણ ઉભા રહ્યો, તમે અત્યારે મને કેટલા રૂપિયા આપ્યા? એ 11000 રૂપિયા. અને પેલાના 8000 એટલે કેટલા થયા? એ 19000 રૂપિયા. તો 19000 રૂપિયા વળે ને એટલે તમને કીધા વગર હું વયો જાય. હાલો, ઢોકળા આવી ગયા. ઢોકળા એ ઢોકળા અમારે નથી ખાવા. અરે મસ્ત ઢોકળા છે, તમે ખાવ એટલે આમ જો આંગળી ખાઈ જાઓ એવા ઢોકળા છે. ભોળા દાદા, બધા ઢોકળા ખવડાવો તો હું વયો જાઉં. આ બધા ઢોકળા કેટલામાં આપ્યા? 500 રૂપિયામાં. અલે 500 રૂપિયા. હાલ બધા ઢોકળા ખાઈ તું તારા ગામડે ભેગો થઈ જા. હે કેમ એને કાઢી મૂકો? એટલે આ જણે હવારે નવો ખાટલો હળગાવી દીધો. તો પણ એમાં એટલો બધો દેખાડો શું કરો? ખાટલો હું લાવી દઉં તમને. તો આ તો લઈ આવી દે જા. નવો ખાટલો કેટલાનો આવે? 1500 રૂપિયાનો. ખાલી 500 રૂપિયા આપો, હું હમણાં ખાટલો લઈ આવું. જોવા તમે. અલે 500 રૂપિયા. હવે હું મારા ગામડે નથી જવાનો. કેમ? તો તમે ઢોકળા હું કામ ખાધા? લે ઢોકળા તો હું ખાવા જ ને, પૈસા મેં આપ્યા. તો તમે પેલા હું કામ કીધું બધા ઢોકળા ખાઈને વયો જાય છે એમ? હવે હું ના જવાનો. એટલે પણ તો તારે મને પેલા કેવું જોવે. થોડા દાદા એક ઢોકળું ખાતા નહીં એમ. તો તમે તો ખાઈ ગયા ને. હું અહીંયા દેકારો કરો, હું મેજિક લઈને જાતો તો ન્યા દેકારો સાંભળી ગયો, બહાર મેજિક મૂકીને અહીંયા જોવા આવ્યો.
રૂપિયાની મેજિક લઈને જાઓ. હા અલ્યો તો 100 રૂપિયા. આને ગામડે ઉતારી આવો તો. કેમ એ હવે મારે એને નથી રાખવો. 100 રૂપિયામાં ઠેઠ ગામડે મૂકવા ન જાઓ કહેતા હોય ને તો પાટિયા પગાડી દઉં. આ તો એને પાટિયા પોગાડજો. નથી હાલીને વિયો જાહે. હા તો વાંધો નહીં 2-3 ઢોકળા ખાઈને એને મૂકી આવું. ઉભા રહ્યો. ઢોકળા નો ખાતા. ઢોકળા બકુડા પાસેથી વેચાતા લીધેલા છે અને ખાવા. તમારે ઢોકળા ખાવા હોય ને તો આપણે કાલ બનાવીશું. હાલે લે ઊભો થા મેજિકમાં બેઠા બેઠા ઢોકળા ખાતા ખાતા આપણે પહોંચી જવી. ના રે ના હું કાઈ ના આવવાનો તમારે હારે. તો મમરાબા 100 રૂપિયા પાછા લાવો તો. હવે પૈસા ભલે ને મારી પાસે રહ્યા કારક પછી હું એને મૂકી આવીશ. લો ભોળા દાદા ખાટલો. ક્યાં છે? આ ઓડો મોટો ખાટલો તમને નથી દેખાતો? ભાઈ બાપા આ ક્યાં ખાટલો છે? ખાટલાને કેટલા પાયા આવે? 4 પાયા. હા તો આને 4 પાયા છે. હા ખાટલામાં દોરી આવે. જો તો આમાંય દોરી છે. હા તો ખાટલો તો છે. પણ આ ખાટલામાં હું કેમ હુઈ શકે? તો હુવા ખાટલો જોવે એમ તમારે કેવું જોવે ને. તો ઈ ખાટલો તો મોંઘો થાય. મને એમ કે બે હવા ખાટલો જોતો છે એટલે હું આ ખાટલો લાવ્યો. આ તો લાય પૈસા પાછા લાવાય. પૈસા ક્યાંથી પાછા આવે? ખાટલા ના દીધા. તમારે ખાટલો જોવે છે ને હું તમને હાવ સસ્તામાં ખાટલો આપું. મારી દુકાને હાવ એમનેમ પડ્યો. આ તો લઈ આવો જાઓ. લે પૈસા થાય 500 રૂપિયા આપો તો લેવા જાવ. એલ્લો 500 રૂપિયા. જાઓ લઈ આવો. ભરત મમરાભાઈ હું આવું છું. ખાટલી નથી જોતી ને? ના ના નથી જોતી જા. ઓય બાપા અને તું ઢોકળા ખાવામાં ઉતાવળ રાખ. નકર તો ગમે તારે ગમે એટલી વસ્તુ હોય ઘડીક વારમાં ખાઈ જા. અને આજ તો 1 કલાકની વાર લગાડી. પણ નિરાંતથી ખાવા તો જો. બકુલભાઈ તમે મારી હારે ન આવતા હો. કેમ? લે એકલા ઢોકળા વેચવાનું ચાલુ કરી દીધું અને મને કીધુંય નહીં. હવે ઢોકળા વેચવાનું નથી ચાલુ કર્યું. એમ ઘરે ઢોકળા બનાવ્યા હતા ને તે ફૂલ્યા જ નહીં. તો મેં કીધું વેચી દઉં ને એમ 500 લીધેલા છે. તો આપણા બેનો ભાગ. એટલે 500 રૂપિયા તમે લીધા. હવે મારે તો એનો ખાટલો નહીં દેવો પડે નકર ઈ મને ઢીબી નાખશે. પણ તો ખાટલો બારોબાર ગોતી નાખવી તો હા એમ થાય તો 500 રૂપિયા વધે. તો પછી હાલો તો ક્યાંકથી બારોબાર થી ખાટલો બઠાવી. હાલો હાલો. હવે કેટલી વાર છે? એ હજી 2 ઢોકળા ખાવાના છે. 2 ઢોકળા ખાતો ખાતો વયો જા જા. પણ તમારા ખાટલાના પૈસા આપી દઉં તો? એ મારે પૈસા જોતા ના. ખાટલો મમરાભાઈ પાસે મગાવ્યો. યો ભોળા દાદા ખાટલો આવી ગયો. આને મૂકી દો. કેમ પણ ભોળા દાદા સસ્તામાંથી કેવો ખાટલો લાવ્યો? ખાટલો હારો છે હો. સારું તો હાલો મારે થોડીક ઉતાવળ છે હું જાઉં. આ જાઓ. હા હવે તો લોખંડનો ખાટલો આવી ગયો. હવે ક્યાં કઈ વાંધો છે? એ ભલે કાઈ વાંધો ન હોય. તું તારા ગામડા ભેગો થા જા. તો હું કાઈ ના જવાનો. તમે હું કામ એક ઢોકળું ખાધું? ઓય બાપા એક ઢોકળું ખાધું એમાં હું ચારું નો ગણાવે. તો હું કામ ઢોકળું ખાધું? હે વાડીએ કોઈ આવ્યું નથી. કોણ લઈ ગયું છે? હું ગોતે આમ થા. એ ખાટલો ગોતું. કેમ ખાટલો ગોતે? હું સોલર ચાલુ કરવા ગયો તો કોઈ ખાટલો લઈને વહી ગયો. હે ખાટલો કોક લઈ ગયો? હા કોણ લઈ ગયો છે? હવે મને ખબર હોય તો ઢીબી નો નાખું તો ગોત ખાટલો. હે કે કાકા જમરૂક કાકા કે બેહવા નહીં લઈ ગયા હોય ને. હવે જમરૂક તો હેડમાં જમરૂક વેચવા ગયો તો ખાટલો કોણ લઈ ગયો છે? હાલ તો ક્યાંક આટો મારવી ખાટલો ચડી જાય તો. હાલો હાલો ને હબ હાલો ને. મારે અહીંયા ધ્યાન રાખીને કેટલું ઊભું રહેવું. ભોળા દાદા ખાટલો દઈને વહી આવ્યો. હાલો તો હવે ભાગી અહીંયા નો ઊભું રહેવાય. હા હો કોક પૈસા ગોતવા નીકળશે કોક ખાટલો ગોતવા નીકળે. હા એટલે જ કહું ભાગવી. હે લા તમે બે ચારું ના ઉભા અહીંયા. કોઈને ખાટલો લઈને જાતા ભાડ્યા? કેમ? અરે મારા ખાટલો કોક બઠાવી ગયું. હે બને નહીં હોય એવું. અરે મમરાભાઈ બને નહીં બન્યું. હા તો હવે મને સમજાણું. ખાટલાના 4 પાયા હતા. હા પાટી વાળો ખાટલો હતો. હા લોખંડનો ખાટલો હતો. તો ખાટલા બધા હરખા જ આવે. તમે ભાડ્યો હોય તો કયો ને ક્યાં ખાટલો છે એમ? આ તો એક જગ્યાએ નવીન ખાટલો જોયો એટલે કહું. ઉભા રહો બકુલભાઈ કહેતા નહીં. એમ થા ભાઈ નવો ખાટલો કેટલાનો આવે? 1500 રૂપિયાનો. તો 500 રૂપિયા આપો તો એમ કેવી. આલ્યો 500 રૂપિયા. કયો ક્યાં ખાટલો છે એમ? એ ભોળા દાદાની વાડીએ એક નવીન ખાટલો જોયો એમ. પણ અમારું નામ નહીં દેતા. હે તો ભોળો જ ખાટલો લઈ ગયેલો. હાલ ભોળાને વાડીએ જાવી એમ થા. જો ડોહો ખાટલો લઈ ગયો હોય ને તો ડોહાને મારીને પાડી દેવો છે. હાય મમરાભાઈ હા આપણે હવે મેજિક વ્યાજ આવી. હાલો હાલો હાલો. હવે એક બટકું પડ્યું. હામું જોન બેઠા હું ખાવા માર. હવે ખવાવું જોવે ને. હું ધરાઈ ગયો. આ તો હાલતો તાજા. ના રે ના ઢોકળા પૂરા ન થાય ક્યાં સુધી હું નહીં જાઉં. એ એને ખાટલા હું જોવે? ઓ બાપા ખાટલો લઈને આવ્યો. કોને કે ખાટલો લઈને આવ્યો એમ? ઓ બાપા 500 વીઘા જમીન છે ને કોકના ખાટલા બઠાવે. એ તમે ભોળા દાદા ઉપર હાથ ન ઉપાડતા હો. નકર હરખાય નહીં રે. હજી કાંઈ હું વયો નહીં ગયો. એ ઈ ભલા મને ઢીબી નાખે. તું કાઈ બોલતો નહીં. તું હાલતો તાજા. એમ ક્યાંથી ઢીબી નાખે. હવે હાથ અડાડી જો લે આમ થા ખબર પડે. ઓ બાપા લે દોલ મારી લે.
હવે ધોલ મારી ભલે પણ હવે પાછી ધોલ ન મારતો નકર હરખાઈ નહીં રે. એ તું સાનો મનો બે તું મને માર ખવરાવે છો હાલ તો તા તું જા એ અમતા તારો ખાટલો છે હા આ તો તું લઈ વિયો દાદા મારે બીજી મેટર માં પડવું ના આજ તો એને ગામડે મોકલે જ પાર હાલે ઉભો થા હાલ તાર ગામડે મૂકી જાવ હાલ ના રે ના હું કાઈ ના ગામડે જવાનો. એમ ક્યાંથી નો ઉભો થા આજ તો તને ઢાળે લઈ જાવ અને વાહન માં બેહાડી દો હાલ તો પણ મારી ભૂલ થઈ ગઈ રેવા જો ને. એ મારે કાઈ ન થાપડું હાલ હાલ તો મેજિક પડ્યું છે હાલ તો આમ ના ના હો, હું ન જવાનો. હે ભોળા દાદાની આવે છે બકુલભાઈ જો બોલો બકુલભાઈ ક્યાં ગાયબ થઈ ગયા મોટાભાઈ મેજિક શરૂ કરો તો અને મૂકવા જવાનું છે ક્યાં શું કરીએ એ હારું બોલ દાદા રેવા જો હું ના મેજિક માં બેહવાનો. ઓય બાપા હાલ તો બે તો નકર ઢીપી નાખો પણ મારા કપડાય ને આપી રહ્યા છે પણ તને પૈસા તો આપ્યા તોય હું ન બેહવાનો. ના ના જા હાલ હાલ મોટાભાઈ જવા દો હાલ તો એકા ઉતર તો હું ના મેજિક પર એક ઉતરવાનો. મોટા ઉતરે એકા ઉતર જા પાછો ક્યાં જઈ જો એકા ઉતર જા ને ક્યાં મેજિક માં બે આવે ભાઈ આગો રે હાલ જાવ દે તારા ગામડે વયો તો જા આ મમરાભાઈ મેજિક શરૂ રાખજો હું કહું ને તારે મેજિક જવા દેજો એ ઓ પાછો મેજિક માં ટીકાઈ ગયો એકા ઉતર એકા ઉતર હાલ હાલ મમરાભાઈ મેજિક જવા દો ઉપાડો મને તો લેતા જાવ બોલો લો મને મૂકીને ભાગ્યા